નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. રાધનપુરમાં 50 લાખની ઉઘરાણી મામલે હુમલો કરનાર 6 હુમલાખોરો ઝડપાયા. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસે હત્યાના પ્રયાસના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ 50 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે એક હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલ હથિયારો અને વાહન પણ જપ્ત કર્યા છે. આ ઘટના 3 જાન્યુઆરી 2026ના રોજ બની હતી. સમી તાલુકાના બાબરી ગામના રહેવાસી પ્રભાત રબારી પોતાની પ્રિન્સ હોટલ પર હાજર હતા. તે સમયે આરોપીઓએ જૂની અદાવત રાખી તેમની પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ લાકડીઓ વડે પ્રભાતભાઈને માર માર્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે પકડાયેલો આરોપીઓમાં ભરત રબારી, બળદેવ રબારી, અમૃત રબારી, લાલા રબારી, હરિ રબારી અને વિષ્ણુ રબારીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 15 લાખ રૂપિયાની ઇનોવા ગાડી, 2000 રૂપિયાની એક પિસ્તોલ અને 5 લાકડીઓ કબજે કરી છે. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલી રહી છે. પીડિત પરિવારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તારીખ 3/1/2026ના રોજ રાધનપુર મહેસાણા હાઈવે ઉપર જે પ્રિન્સ હોટલ આવી છે ત્યાં અમુક ઇસમો પ્રાણઘાતક હથિયારો જેવા કે લાકડી, ધોકા અને પિસ્ટલ લઈને ધસી આવ્યા હતા અને આ કામના જે ફરિયાદી છે પ્રભાતભાઈ રબારી એની ઉપર એક જાનલેવા હુમલો કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ભારતીય ન્યાય સંહિતા આર્મ્સ એક્ટ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત આ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એમ કુલ 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં 6 ઇસમો છે તે નામજોગ હતા અને એક અજાણ્યા ઇસમ, એમ કુલ 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી હતી. કેટલા ઇસમોને પકડવામાં આવ્યા? ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવીને આ ફરિયાદીની શોધખોળ કરવામાં આવેલી હતી અને આ શોધખોળના અંતે કુલ 6 એક્યુઝને આપણે પકડી પાડ્યા છે અને એક જે અજાણ્યા ઇસમ છે એને પકડવાનો બાકી છે. મુદ્દામાલમાં શું આપણે કબજે કરવામાં જે રીતે ફરિયાદમાં જણાવ્યું છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઇનોવા કાર આપણે સીઝ કરી છે. આ ઉપરાંત જે પ્રાણઘાતક હથિયારનો ગુનામાં ઉપયોગ થયેલો હતો એ લાકડી, ધોકા તેમજ એક પિસ્ટલને પણ સીઝ કરવામાં આવી છે. શા માટે આ સમગ્ર ઘટના ઘટવા પામી હતી? જે રીતે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે અગાઉની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બની હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કંઈક 50 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે આ સમગ્ર ઘટના બનવા પામી હતી.